નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। પુંસરી અને પેટાપરાના 12 કુપોષિત બાળકોની રામરોટીએ દત્તક લીધા। તલોદ તાલુકાના પુંસરી ખાતે પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ। રાજ્યભરમાં હાલ પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ખાતે પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ। આ કાર્યક્રમ અંતર્ગત સ્વાસ્થ્ય અને પોષણ માટે શ્રેષ્ઠ વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 32 જેટલી વાનગીઓ રજૂ થઈ હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત પુંસરી સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ રામરોટી પુંસરીના પ્રમુખ નરેન્દ્ર પટેલે પુંસરી તથા આજુબાજુના પેટાપરાના 12 કુપોષિત બાળકોની દત્તક લીધા। આ બાળકોને ખજૂરનું વિતરણ કર્યું હતું અને દર બીજા ચોથા બુધવારે દરેક બાળકની મગ આપવામાં આવશે। તલોદ ઘટક 1ના પુંસરી સેજામાં પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત THR વાનગી, મિલેટ્સ વાનગી તેમજ સરગવામાંથી વિવિધ પ્રકારની વાનગી નિર્દેશન કરવામાં આવ્યું। વિસરાતી જતી વાનગી અંગે યોજનાકીય મળતા લાભો વિશે માહિતગાર કર્યા। આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો તેમજ આંગણવાડી કાર્યકરો, લાભાર્થી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એડિટર ઝાકીર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।